નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। કોરોના સંદર્ભે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી। અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ, કુલ એક્ટિવ કેસ 46, માત્ર એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય, રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ। ભારતીય શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ નિફ્ટીએ ઐતિહાસિક સપાટીએ બંધ। ભારત બાદ જાપાનનું સ્પેસ ક્રાફ્ટ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 19મી જાન્યુઆરીએ ઉતરી શકે છે ચંદ્રની સપાટી પર। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં વધુ નવા 10 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 5 પુરુષ અને 5 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 4 દર્દીઓની ગોવા, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે। બોડકદેવ, નિકોલ, મણિનગર, સાબરમતી, ઈસનપુરમાંથી કોરોનાના કેસ નોંધાયા છે। સાથે જ નવરંગપુરા, જોધપુર, ગોતા, થલતેજ, સરખેજ વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે। હાલ શહેરમાં કુલ 46 એક્ટિવ કેસ છે। એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, જ્યારે અન્ય 45 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। દેશમાં ફરી ધીમા પગલે કોરોનાનો પગપેસારો શરૂ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં 692 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 4097 પર પહોંચી ગયો છે, જ્યારે સબ વેરિયન્ટ JN.1ના અત્યાર સુધી 109 કેસ મળી આવ્યા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે, એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે, જ્યારે કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 2 મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિના મૃત્યુ થયા છે। દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। કોરોના સામે લડવા સરકાર પણ સજ્જ થઈ ચૂકી છે। ત્યારે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે સરકારે કોવિડ પરીક્ષણમાં વધારો કર્યો છે। આ સાથે જ કોવિડની માર્ગદર્શિકાનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે। બસ સ્ટોપ અને અન્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે। हम लोगों ने पहले भी आदेश दिए थे, कल मैंने उन आदेशों को रीट्रेट किया है कि जितने भी RT-PCR में पॉजिटिव आए हमारे सैंपल, उनकी हम जीनोम सीक्वेंसिंग कराएं, कम से कम शुरुआती दिनों में कराएं, ताकि कंफर्म हो कि नए वेरिएंट कितने हैं। कल 3 वेरिएंट्स की जो है कंफर्म रिपोर्ट्स आई हैं जीनोम सीक्वेंसिंग की। 2 जो हैं उसमें पुराना ओमिक्रॉन है, नया जो है वो JN.1 जो है वो नया एक वेरिएंट आया है एक पेशेंट में। मगर अच्छी बात यह है कि जिस पेशेंट को ये कंफर्म हुआ था नया वेरिएंट, वो थोड़ी चिंता में थी, इसलिए वो एडमिट हुई थी अस्पताल में। तो अस्पताल के अंदर भी उनको SpO2 उनका ठीक रहा, कोई दिक्कत नहीं रही, और वो डिस्चार्ज भी हो गई हैं, स्वस्थ हो गई हैं दोबारा से, जो कि एक अच्छी बात है। 52 साल की महिला थी। कल जो है हमने टेस्ट की जो है वो बढ़ाई भी है। कल 636 टेस्ट हुए हैं सरकारी और प्राइवेट अस्पतालों में। આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો, જેના કારણે બજારના તમામ મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક સપાટી પર બંધ થયા છે। સેન્સેક્સ 72,400નો અને નિફ્ટી 21,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે। બેન્કિંગ, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે। આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 371 પોઈન્ટના ઉછાળા સાથે 72,410 અંક પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 123 પોઈન્ટના ઉછાળા સાથે 21,778 અંક પર બંધ રહ્યો હતો।
વિધાનસભામાં આગામી 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં 2 ફેબ્રુઆરીના વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ સત્રની જાહેરાત કરવામાં આવી છે, તેમજ 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થશે, જેની સાથે જ રાજ્યમાં 2 ફેબ્રુઆરીના વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. અંદાજપત્રમાં સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો મળશે. પૂર્ણ બજેટ આ વખતનું બજેટ છે, પૂર્ણ બજેટ છે, જે ચૂંટણીના અનુસંધાને લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે લેખાનુદાન થતું હોય છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ, જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચાર સંહિતા પહેલા ચાલુ થાય. જેટકોની પરીક્ષા અંગે ચાલતા વિવાદ વચ્ચે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ અરજદાર ઉમેદવારોની પોલ ટેસ્ટ લેવામાં આવશે. તો જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 6000 એપ્લિકેશનો આવી હતી, એમાંથી 5362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી, અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ, મતલબ કે 6000ના પૂલ ટેસ્ટ થશે, અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવાની એ વિદ્યાર્થીઓ પૂલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે. ગુજરાત સરકારની અસરકારક નીતિઓના કારણે રાજ્યમાં અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ટેક્સટાઇલથી લઈ સેમિકન્ડક્ટર સુધીના સંખ્યાબંધ ઉદ્યોગોના કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમાં નવી ઉર્જા પૂરી પાડે છે. સમજીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ પૂરી પાડતા પરિબળોને. ગુજરાત એ ભારતના ભૌગોલિક ક્ષેત્રફળનો માત્ર 6% ભાગ ધરાવે છે, પરંતુ દેશના જીડીપીમાં તેનું યોગદાન 8% છે. ગુજરાત સરકારની અલગ અલગ ક્ષેત્રોમાં અસરકારક નીતિના કારણે જ આ શક્ય બન્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નીતિ એ આ પ્રકારનું જ એક ઉદાહરણ છે. सेमीकंडक्टर सेक्टर भी एक ऐसा ही क्षेत्र है जिसे वर्षों से भारत चेस कर रहा था, लेकिन माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई द्वारा पिछले कई वर्षों के सफल प्रयासों के बाद भारत ने अब सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की दिशा में बड़ी उपलब्धि हासिल कर ली है. ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર કંપની માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મલ્હોત્રા પણ ગુજરાત સરકારની આ નીતિઓના પ્રશંસક છે. On behalf of Micron's global team, I'm proud to be here today to represent Micron's commitment to build a semiconductor assembly and test facility for memory right here in Gujarat. It is a first for India and the first major semiconductor company investment in the nation. Micron is really proud to lead the way here. આ જ રીતે મારુતિ સુઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર The key thing that investors look for is being competitive globally. So if the location helps you in making your manufacturing competitive both in the domestic market and the export market, that is the best that a state can help manufacturing for. ગુજરાતના ઐતિહાસિક કાપડ ઉદ્યોગને પણ રાજ્યની નીતિઓનો મોટા પાયે લાભ થયો છે. આ અંગે મસ્કતી કાપડ બજાર એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ ભગત કાપડ ઉદ્યોગનો ચિતાર આપે છે. 2012 की जो टेक्सटाइल पॉलिसी की उसके अंदर स्पिनिंग, वीविंग और प्रोसेसिंग इतना निवेश हुआ जिसकी कोई सीमा नहीं है. तो आज 5F का जो मंत्र मोदी जी ने दिया
तो आज हमारे बच्चों को भी आज ये कॉम्पोजिट यूनिट करने का मन हुआ। तो कहने का मतलब मोदी जी ये मंत्र लेके आए टेक्सटाइल के लिए, एकदम सफल रहा। રાજ્ય સરકારની ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ નીતિઓની અસર રાજ્યના મોટા ઔદ્યોગિક ઉત્પાદનોમાં જોવા મળી રહી છે અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલ આ ઉદ્યોગોને બળ પૂરું પાડે છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી, ગાંધીનગર। કોંગ્રેસના 139માં સ્થાપના દિવસ નિમિત્તે ગુરુવારે નાગપુરમાં પક્ષ દ્વારા મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું। હે તૈયાર હમના શીર્ષક હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય નેતાઓ, રાજ્યના પદાધિકારીઓ, કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ હાજર રહ્યા। કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત આરએસએસના ગઢ ગણાતા નાગપુરથી કરી। રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના તમામ મહાસચિવો અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા। કન્નડ તરફી જૂથ દ્વારા દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓની તોડફોડ કર્યા પછી કર્ણાટકના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે કન્નડ સાઇનબોર્ડ પ્રદર્શિત કરવાની ઝુંબેશ માટે કન્નડ ભાષા તરફી જૂથો દ્વારા કરવામાં આવેલી હિંસા અંગે બેઠકની અધ્યક્ષતા કરી હતી। ગૃહમંત્રી જી પરમેશ્વર, શહેર પોલીસ કમિશનર અને રાજ્ય સરકારના ટોચના અમલદારોએ બેઠકમાં હાજરી આપી હતી। નોંધનીય છે કે કર્ણાટક રક્ષા વૈદિક કન્નડ ડિસ્પ્લે માટે સાઇનબોર્ડ પર 60% જગ્યા માંગી રહી છે। બેંગલુરુમાં દુકાનોના સાઇનબોર્ડ ભાષાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદ વચ્ચે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સરકાર કન્નડ ભાષા માટે લડવાના નામે રાજ્યમાં કોઈપણ કોઈને ચુકાદો કે કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપશે નહીં। મહત્વનું છે કે બેંગલુરુમાં કર્ણાટક રક્ષા વૈદિક નામની સંસ્થાના કાર્યકરોએ બેંગલુરુમાં દુકાનોના સાઇનબોર્ડ અંગ્રેજી ભાષામાં હોવાને લઈને ભારે તોડફોડ કરી હતી। We don't want to object them. As a activities, they can do it, but they can't take the law into their hands. That is whoever may be, they can't threaten the government. We have to protect every citizen of the state. Anything is there, government is there to take up. I agree, they had given a complaint on that Mall of Asia issue. I only spoke to the police officer because one has filed a complaint, you should not book a case. If there should be an activities threatening or taking the law into their hands. So that is, when a shop is there, anyone can go inside the shop. There is no, but they can't misuse it, they can't vandalize whatever the business places are. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલન સિંહે તેમના રાજીનામાની અફવાઓને નકારી કાઢી છે। તેમણે કહ્યું કે જનતા દળ યુનાઇટેડ એક જ છે અને એક જ રહેશે। ये पार्टी के राष्ट्रीय कार्यकारिणी की बैठक है, राष्ट्रीय परिषद की बैठक है, नियमित बैठक है और नियमित बैठक में होती है, उसके लिए आप नैरेटिव सेट कर रहे हैं। जनता दल यूनाइटेड एक है और एक रहेगा और भारतीय जनता पार्टी जितनी ताकत ली, हम इस्तीफा देना होगा तो हम आपसे परामर्श कर लेंगे। ઈડીએ પ્રાથમિક શાળામાં નોકરી કૌભાંડ મામલે કોલકાતામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે શિક્ષકોની ભરતી કૌભાંડમાં તપાસના સંદર્ભમાં શહેરમાં 9 જુદા જુદા સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા। વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈડી અધિકારીઓની 9 ટીમોએ શહેરના બુરા બજાર વિસ્તાર, કોકુરગાછી અને ઈએમ બાયપાસ સ્થિત વિવિધ લોકોની ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડ્યા હતા। દસ્તાવેજો અને અન્ય બેંક દસ્તાવેજો શોધવા માટે આ તપાસ ચાલી રહી છે। પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન અરુંધતીએ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે। અરુંધતીએ યુથ વર્લ્ડ ચેમ્પિયન આસામની અંકુશિતા બોરોને 5-0થી હરાવીને
66 કિલોગ્રામની શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક હાંસિલ કર્યું છે. રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા અંગે અરુંધતીએ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી. મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની 7મી આવૃત્તિમાં 300થી વધુ ભારતીય બોક્સરોએ ભાગ લીધો હતો. मुझे बहुत खुशी हो रही है आज का ये कंपटीशन जीत के, और वो भी यूनानिमसली, क्योंकि पिछले 2 साल से मेरे हाथ में गोल्ड मेडल नहीं था. बहुत तरस गई थी इस गोल्ड मेडल के लिए, जैसे एक भूखे को बहुत खाने की जरूरत होती है, मुझे गोल्ड मेडल की जरूरत थी, और आज मुझे गोल्ड मेडल मिल रहा है, वो भी फर्स्ट पोडियम पे खड़े होके. टफ तो मुझे लगता है कि मैं अपने आप के लिए बहुत टफ हूँ, क्योंकि मेरी हर एक लड़ाई मेरी खुद से होती है. मैं अपने आप को हर दिन में बेस्ट से बेस्ट बनाना चाहती हूँ. तो हाँ, मेरा कॉन्फिडेंस ऊपर था, और मेरी उनसे पहले भी फाइट हो रखी है, मैंने काफ़ी बार उनको हराया है. तो मुझे कॉन्फिडेंस था कि हाँ, आज की बाउट मैं जीतूंगी, क्योंकि वही बात है कि गोल्ड लेना था मुझे आज. मेरे लिए ट्रेनिंग करना बहुत थोड़ा डिफिकल्ट फेज में था, क्योंकि मेरा वेट 73 चल रहा था और मुझे 65 करना था. तो मेरी पहली लड़ाई तो मेरे वेट कैटेगरी से ही थी. तो जब मैंने वेट कट किया तो मुझे खूब प्रॉब्लम आई, बट आर्मी स्पोर्ट्स इंस्टीट्यूट जहाँ पे मैंने अपने नेशनल के लिए ट्रेनिंग करी है, उन लोगों ने मेरी काफ़ी हेल्प करी है, कोचेज ने काफ़ी मदद करी है मेरी, और जिसकी वजह से आज आप रिजल्ट. पुणेમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પુણેમાં પીપરી ચીંચવાડના ચીખલી વિસ્તારમાં ભટકી ગયેલા દીપડાને વન વિભાગના નિષ્ણાતો દ્વારા ઓપરેશન બાદ શાંત કરવામાં આવ્યો હતો અને તેનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ચીખલીમાં ઇન્દ્રાયણી નદી પાસેના જંગલોમાંથી ભટકીને દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. સ્થાનિક લોકોએ દીપડાને જોતા જ પોલીસને જાણ કરી હતી. फायर डिपार्टमेंट से हमें किसी ने सजेस्ट किया कि उनका जो लंबा व्हीकल है वो आ सकता है. उस व्हीकल में बैठ के ऊपर चढ़ के वो टब से एग्जैक्टली फील्ड के ऊपर जाके लेपर्ड का जब विजुअल आने के बाद से 15 या 20 मिनट में लेपर्ड कैप्चर हुआ था. इस सब ऑपरेशन में हमारी टीम तो बहुत ऑब्वियसली थी, लेकिन हमारे साथ साथ लोकल टीम्स थी. स्केल्स एंड टेल्स नाम की एक संस्था है यहाँ पर जो कार्यरत है, वो टीम भी पूरी की पूरी आई थी. कुछ सर्पमित्र थे लोकल, और सबसे इम्पोर्टेंटली फॉरेस्ट डिपार्टमेंट के साथ तो हम काम करते ही है. पुलिस डिपार्टमेंट आए थे जो क्राउड मैनेज कर रहे थे, एंड फायर डिपार्टमेंट जिन्होंने बहुत महत्वपूर्ण भूमिका, क्योंकि उनके व्हीकल के बिना ये रेस्क्यू हो ही नहीं सकता था. इस जानवर पे डायरेक्टली अप्रोच करके पकड़ना नामुमकिन था. इधर वो किसी को हर्ट कर देता या किसी और को चोट लग जाती या उसको चोट लग जाती. तो ये सब सक्सेसफुली होने के लिए टाइम लगा, बट वो टाइम इसलिए लगा क्योंकि सही तरीके से करना था, ताकि जानवर भी सेफ रहे और इंसान भी सेफ. उत्तर प्रदेशની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ વિના વેચાણ તેમજ સેવન પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નીતિન અગ્રવાલે જણાવ્યું કે રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, તેમજ તમામ દારૂ વેચતી તમામ દુકાનોને હટાવવામાં આવશે. નીતિન અગ્રવાલ રામ મંદિરના ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શ્રીરામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 84 કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણોને લઈને વિવાદ છેડાઈ ગયો છે. આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભગવાનના નિમંત્રણ પર જ ભગવાનના દર્શન થાય છે. देखिए, भगवान हम सब लोग उस परंपरा को मानते हैं, और हमारे पूर्वज और हम लोगों के समाज में माना जाता है कि जब भगवान बुलाते हैं तभी दर्शन पाते हैं आप. बिना बुलाए कोई नहीं जाता. और ये भी हम जानते हैं कि भगवान कब किसका बुलावा दे दे, कब किसको बुला ले. तो आप बताओ कौन से भगवान के हमें दर्शन करने हैं. અયોધ્યા રામલલાના દર્શન હવે ભક્તો વધુ સરળતાથી કરી શકશે. અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે ભક્તો મંદિરમાં દરરોજ 3 આરતીઓમાં ભાગ લેવા ઈચ્છે તો તેઓ હવે પાસ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અત્યાર સુધી ભક્તોને રામ મંદિર પાસેના કાઉન્ટર પર સવાર, બપોર અને સાંજની આરતી માટે જ પાસ મળી શકતા હતા. મહત્વનું છે કે રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા મંદિર ટ્રસ્ટે ભક્તો માટે દર્શન વધુ સુલભ બનાવવા માટે ઘણી પહેલ કરવાની જાહેરાત કરી છે. ट्रस्ट ने तय किया कि जो हम पास बना रहे हैं उसमें 20 पास ऑनलाइन कर देंगे, और वो कल से शुरू हो गया है. अब जो व्यक्ति जिसको आना है कुछ समय बाद, तो उसमें ऑनलाइन आगे की डेट में भी पास बन जाएगा उसका. 3 आरतियों में 20-20 पास उन लोगों के लिए ऑनलाइन किए गए हैं, और
कोई भी आदमी वेबसाइट खोल के ऑनलाइन पास आगे की डेट का भी बनवा सकता है। बहुत अच्छी पहल है ये, इससे जनता को सुविधा हो जाएगी और वो घर बैठे ही अपना पास बनवा सकेंगे, यहाँ समय बर्बाद नहीं होगा उनका। नहीं, आर्थिक कैपेसिटी ऑनलाइन हो गया तो समय भी बचता है, आदमी का टाइम भी बचता है और अंदर से अपने क्या वहीं से व्यवस्था हो जाए तो उसके हिसाब से अपना शेड्यूल जमा के कर सकता सबका। રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે હવે રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણોને લઈને વિવાદ છેડાઈ ગયો છે। આ મુદ્દે ભાજપનું કહેવું છે કે આમંત્રણ આપવામાં ભાજપ કે રાજ્ય સરકારનો હાથ નથી, તો બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ રામ મંદિરના નામે રાજકારણ કરી રહી છે। देखिए, निमंत्रण देने का काम जो राजनीति कर रहे हैं उनको लगता है निमंत्रण भारतीय जनता पार्टी दे रही है, डबल इंजन की सरकार निमंत्रण दे रही है। निमंत्रण देने का काम श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का है, उसके पदाधिकारियों का है, वहाँ जो पूज्य संतगण है उनका है। ये न तो भारतीय जनता पार्टी का है न भारतीय जनता पार्टी की सरकार का है। राम सबके थे, राम सबके हैं, राम सबके रहेंगे। स्वर्गीय बाला साहब ठाकरे की आत्मा जहां कहीं भी होगी बहुत आह्लादित होगी, प्रसन्न होगी कि जो स्वप्न उन्होंने जीते जी देखा था आज वो स्वप्न साकार हो रहा है। लेकिन उनके पुत्र जिनकी विरासत का दावा करते हैं उद्धव ठाकरे, उनको रास नहीं आ रहा है, इसलिए तरह तरह से अब वो इवेंट कह रहे हैं, प्राण प्रतिष्ठा के कार्यक्रम को इवेंट बताने का काम कर रहे हैं। प्रभु राम भक्तों की जो आज भावना है उस पर कुठाराघात करने का प्रयास कर रहे हैं। उन्होंने हिंदुत्व की लाइन को छोड़ दिया, वो सत्ता लोलुपता में जाकर के कांग्रेस की गोद में बैठ गए, इंडिया अलायंस का हिस्सा हो गए, जिन्होंने राम मंदिर के लिए रोड़े अटकाने का काम किया। अब उद्धव ठाकरे इसको इवेंट बता करके भावनाओं का अपमान कर रहे हैं। उद्धव ठाकरे जी और संजय राउत आए ना आए, प्राण प्रतिष्ठा होगा ही। किसी को अगर लगता हो, मुर्गा को लगता है ना कि हम जब तक नहीं बांगेंगे तो सूर्य भगवान उगबे नहीं करेंगे, तो ये नहीं है। सूर्य का उगना तय है, प्राण प्रतिष्ठा होना तय है। जिसको आना है आए, जिसको नहीं आना है नहीं आए। मेरा इतना ही निवेदन रहेगा कि 22 तारीख को जिनको निमंत्रण मिला है वो तो अवश्य जाएं, लेकिन उसके बाद आहिस्ता आहिस्ता जब अलग अलग दिनों में खुलेगा तो उस पर जाना चाहिए। पहले दिन ज़्यादा भीड़ ना हो क्योंकि वहाँ पे कार्यक्रम होगा, असुविधा किसी को ना हो। मुझे लगता है देश भर में मीडिया के मित्रों को एक ये भी सूचना देनी चाहिए कि जानकारी लेकर ही अयोध्या धाम जाएं, ताकि वहाँ पर किसी को कोई कष्ट या असुविधा ना हो। भगवान श्री राम तो कण कण में व्यापे हैं, उनके नाम पर जो लोग भी तुच्छ वोट की पॉलिटिक्स का ये काम कर रहे हैं, चाहे वो उत्तर प्रदेश की भारतीय जनता पार्टी की सरकार हो या केंद्र की भारतीय जनता पार्टी की सरकार हो, वोट की पॉलिटिक्स जो करेगा वो पाप का भागी होगा, श्राप का भागी होगा और नरक का भागी होगा। भगवान राम सबके हैं और उनके पास जाने के लिए किसी सरकारी निमंत्रण की आवश्यकता नहीं है। जैसे ही भारतीय जनता पार्टी का प्रायोजित इवेंट खत्म होगा, निश्चित तौर पर सभी लोग रामलला के दर्शन करेंगे। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।